Welcome back, all my dear students, in YouTube channel Chaitanya Classes. Standard 7, Subject English, Unit number 1. Am I lost? શું હું ખોવાઈ ગયો છું? મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એક ફોટોગ્રાફર આવે છે, એક ગીરના જંગલમાં ખોવાઈ જાય છે અને તકલીફ એ થઈ છે કે એને નથી ગુજરાતી આવડતું. સામે એને એક વ્યક્તિ મળે છે, એને નથી ઇંગ્લિશ આવડતું અને રસ્તો પૂછવાનો હોય છે અને પછી એની વચ્ચે કંઈક ડાયલોગબાજી થાય છે, એને લઈને ચેપ્ટર્સ છે. મસ્ત મજાનો એ ગીર અભયારણ્ય છે ગુજરાતની અંદર, જ્યાં એશિયાટિક સિંહો જોવા મળે છે. તમારામાંથી ઘણા બધા ત્યાં ફરવા માટે ગયા હશે અને સૌથી વધારે સિંહો ત્યાં ગુજરાતમાં આપણા ગીરમાં જોવા મળે છે. તો યુનિટ શરૂ કરીએ એ પહેલા થોડીક બેઝિક એક્ટિવિટીઝ છે, જોઈએ. મસ્ત મજાની છે એક્ટિવિટી, કરતી જવાની છે પણ ક્લાસ ડિસ્ટર્બ ન થાય ને એ રીતે. ઓકે, શું છે? યોર ટીચર will give instruction and follow them. તમારા શિક્ષક તમને કંઈક માહિતી આપશે, એ પ્રમાણે તમારે ફોલો કરવાની છે. પણ શિક્ષક તરીકે હું છું એટલે હું જ માહિતી આપીશ. ઓકે, શું કરવાનું છે? ચલો, ક્લોઝ યોર રાઇટ nostril with your right thumb. હવે nostril એટલે થાય નસકોરું. ઓકે, હવે તમારું જે જમણું નસકોરું છે, ડાબું અને જમણું, એમાંથી જમણું નસકોરું જમણા હાથના અંગૂઠાથી બંધ કરવાનું છે. ક્લોઝ એટલે બંધ કરવું. વિથ યોર રાઇટ થમ્બ, થમ્બ એટલે અંગૂઠો. પેન્સિલ સાથે રાખજો અને લખતા જજો. ઓકે, બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ nostril. બ્રીથ એટલે શ્વાસ લેવો, સ્લોલી એટલે ધીમે ધીમે, થ્રુ એટલે ના દ્વારા. કેના દ્વારા? લેફ્ટ nostril એટલે ડાબા નસકોરા દ્વારા. ટીલ યોર lungs, lungs એટલે ફેફસા, આર ફૂલ, ભરાઈ ન જાય ત્યાં સુધી. ટીલ એટલે ત્યાં સુધી. શું કરવાનું છે? ફરીથી પહેલા તમારે જમણા હાથના અંગૂઠાથી તમારે જમણું નસકોરું બંધ કરવાનું છે. ડાબું ખુલ્લું હશે એટલે તમારે શ્વાસ ભરવાનો છે ત્યાં સુધી, તમારા ફેફસા આખા ભરાઈ ન જાય ત્યાં સુધી. નાવ એટલે હવે. ક્લોઝ યોર લેફ્ટ nostril. હવે તમારે ડાબી બાજુનું નસકોરું બંધ કરવાનું છે. કેની મદદથી? પહેલા તમે જમણી બાજુ નસકોરું બંધ કરેલું તો હવે બીજી અને ત્રીજી આંગળી ખાલી છે, એના મદદથી ડાબી બાજુ નસકોરું બંધ કરવાનું છે. યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર, ફિંગર એટલે આંગળી. રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ nostril. અને કરવાનું શું છે? જ્યારે અહીંયા આંગળી મૂકો છો બંને ડાબા નસકોરા ઉપર, ત્યારે જમણા નસકોરા ઉપરથી અંગૂઠો લઈ લેવાનો છે, નહીતર પછી તમને લઈ જશે જ્યાં ઉપર જવાની વિધિ થાય છે ને ત્યાં. ઓકે, સ્મશાન. રિમૂવ એટલે દૂર કરવું. યોર થમ્બ અંગૂઠો ફ્રોમ રાઇટ nostril, અને જમણી બાજુનું જે નસકોરું છે ત્યાંથી અંગૂઠો લઈ લેવાનો છે. અને હવે તમે જે પેલો શ્વાસ ભરેલો રાખેલો હતો ને એ હવે છોડવાનો છે. એટલે બ્રીથ આઉટ એટલે શ્વાસ છોડવો. બ્રીથ ઇન સ્લોલી થ્રુ. હવે શ્વાસ છોડી દીધા પછી હવે ફરી પાછો શ્વાસ લેવાનો છે. બ્રીથ ઇન એટલે શ્વાસ લેવો, બ્રીથ આઉટ એટલે શ્વાસ છોડવો. સ્લોલી એટલે ધીમે ધીમે, થ્રુ એટલે ના દ્વારા. શેના દ્વારા? યોર રાઇટ nostril. હવે તમારા જમણા નસકોરા દ્વારા તમારે ધીમે ધીમે શ્વાસ લેવાનો છે. રિમૂવ યોર ફિંગર ફ્રોમ ધ લેફ્ટ nostril એન્ડ બ્રીથ આઉટ. હવે જમણા નસકોરાથી શ્વાસ લીધો ને તમે, પછી તમારી બંને આંગળી છોડી દેવાની છે અને ડાબા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો છે. રિમૂવ એટલે દૂર કરવું, તમારી યોર ફિંગર એટલે આંગળીઓ.
ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રલ. ફ્રોમ એટલે ક્યાંથી? ત્યાંથી ઇટ મીન્સ કે લેફ્ટ નોસ્ટ્રલ એટલે ડાબા નસકોરા બાજુથી. અને બ્રીથ આઉટ એટલે ત્યાંથી હવે શ્વાસ છોડવાનો છે. એટલે હવે રિપીટ કરાવું છું. આ આપણે પહેલા સમજ્યા. હવે એક્ટિવિટી એકચ્યુઅલી શું છે? તમારે જમણા હાથનો અંગૂઠો જમણી બાજુના નસકોરા ઉપર મૂકવાનો, ડાબી બાજુના નસકોરાથી શ્વાસ લેવાનો. ક્યાં સુધી? ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી. પછી બાકીની બે, પહેલી અને બીજી આંગળી છે અહીંયા મૂકવાની અને અહીંથી તમારો અંગૂઠો લઈ લેવાનો. જે શ્વાસ ભર્યો તો એ હવે ત્યાંથી છોડવાનો છે. પછી શ્વાસ છોડી દીધા પછી ફરી પાછો એ જ જમણા નસકોરાથી શ્વાસ લેવાનો છે. હવે બંને આંગળી છોડી દેવાની છે અને ડાબા નસકોરામાંથી શ્વાસ બહાર કાઢવાનો છે. ઓકે, આવી એક્ટિવિટી છે. આમાં સ્પેલિંગ જે યાદ રાખવા જેવો છે, આપણા શરીરના અંગોની અંદર એક નોસ્ટ્રેલ એટલે નસકોરું અને બીજું લંગ્સ એટલે ફેફસા. ક્લિયર? બ્રીથ ઇન એટલે શ્વાસ લેવો, બ્રીથ ઇટ એટલે બ્રીથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢવો. ક્લિયર છે? 4 વસ્તુ યાદ રાખવાની છે. નોસ્ટ્રીલ એટલે નસકોરું, લંગ્સ એટલે ફેફસા, પછી બ્રીથ એટલે શ્વાસ, ઇન એટલે અંદર લેવું અને આઉટ એટલે બહાર કાઢવું. ઓકે, ક્લિયર? હવે બીજી એક્ટિવિટી છે, એમાં ગેમ છે મસ્ત મજાની. શું છે? ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. તમારો ડાબો કાન છે ને એને મરડી રાખવાનો છે, પહેલું. પછી બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ્સ. તમારે આંખો પટપટાવવાની છે 8 વખત. બ્લિંક એટલે આંખો પટપટાવવી, આંખો પટપટાવવી. પિંચ યોર ફ્રેન્ડ. તમારા ફ્રેન્ડને ચીમટો ભરવાનો છે, પણ એને તકલીફ ન થાય ને કરી તમને મારશે પછી મને ન કહેતા. આઉન 3 ટાઈમ્સ. આઉન એટલે બગાસું. લખજો, પેન્સિલ સાથે રાખજો. નોડ યોર હેડ વન્સ. તમારે એક વખત માથું ઝુકાવવાનું છે, હલાવવાનું છે. ઓકે, ઝુકાવવું. સ્ટેન્ડ ઓન યોર લેગ ફોર 1 મિનિટ. અને તમારે એક પગે 1 મિનિટ સુધી ઊભું રહેવાનું છે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. એક પગે ક્યાં સુધી? 1 મિનિટ સુધી. ઓકે, ચલો. એક્ટિવિટી 3 શું છે? તમારા સેન્ટેન્સ વાંચવાના છે અને વાંચ્યા પછી તમારે જોવાનું છે કે આ સેન્ટેન્સ ક્યાં તમે સાંભળ્યા છે બોલતા. વેર એટલે કે ક્યાં. ડુ યુ હિયર એટલે તમે સાંભળ્યા છે. ધ ફોલોવિંગ એટલે નીચે આપેલા, અહીં આપેલા. સેન્ટેન્સ એટલે વાક્યો તમે ક્યાં સાંભળ્યા છે. જ્યાં સાંભળ્યા હોય એ સ્થળનું નામ અહીંયા લખવાનું છે. એક આપેલું છે, 3 હું કરાવું છું, બાકીના તમે કરશો. રાઈટ? ચલો. પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ. બોમ્બે સેન્ટ્રલના જે પેસેન્જર છે આ રિક્વેસ્ટેડ એને વિનંતી છે. રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી છે. ટુ રીચ, રીચ એટલે પહોંચવું. પ્લેટફોર્મ નંબર 2. પેસેન્જર્સ જે બોમ્બે સેન્ટ્રલના પેસેન્જર્સ છે એને વિનંતી છે કે તમે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચો. આવું આપણે ક્યાં સાંભળ્યું છે? રેલવે સ્ટેશન. એટલે જો અહીંયા લખેલું છે રેલવે સ્ટેશન. ચલો બાકીના જોઈએ. ડિપોઝિટ યોર કેશ હિયર. ડિપોઝિટ એટલે જમા કરાવવું. કેશ એટલે રોકડા, રોકડ રકમ. હિયર એટલે અહીંયા. તો આવું ક્યાં સાંભળ્યું છે? બેંક. ઓકે, ક્યાં સાંભળેલું છે? બેંક. The visitors are requested not to touch the statue. વિઝિટર્સ એટલે જે મુલાકાતીઓ છે, જે જોવા માટે આવ્યા છે, એ રિક્વેસ્ટેડ એને વિનંતી છે કે નોટ ટુ ટચ, સ્પર્શે નહીં.
અડે નહીં. શેને? સ્ટેચ્યુ એટલે કે મૂર્તિઓને અડે નહીં. જે કંઈ પણ આ પ્રદર્શન જોવા આવેલા છે, જે કંઈ પણ મુલાકાતીઓ છે એને વિનંતી છે કે આ મૂર્તિઓને અડે નહીં. આવું ક્યાં આપણે સાંભળ્યું છે? આવા વાક્યો ક્યાં હોય? મ્યુઝિયમમાં ને. તો અહીંયા જવાબ આવશે મ્યુઝિયમ. Then take the injured man to the X-ray room. Take એટલે લેવું, લઈ જવું. Injured man. Injured એટલે જે અકસ્માત થયો છે એનો, અકસ્માત થયેલ વ્યક્તિ. To the X-ray room, એને X-ray room બાજુ લઈ જાવ. તો આવું ક્યાં સાંભળેલું છે આપણે? હોસ્પિટલ. Dr. Solanki, please reach the emergency ward. Dr. Solanki, મહેરબાની કરીને રીચ એટલે પહોંચો. ક્યાં? ઇમરજન્સી રૂમમાં, ઇમરજન્સી વોર્ડમાં પહોંચો. ક્યાં સાંભળ્યું છે આપણે? હોસ્પિટલ. રેડી? આવડશે આવું? હવે બાકીના તમારે વાંચજો, એનું ટ્રાન્સલેટ કરજો અને પછી ક્યાં સાંભળેલા છે વાક્ય એ ત્યાં લખજો. એટલે ખ્યાલ આવી જશે કે આપણે કઈ જગ્યાએ કેવી રીતે ઇંગ્લિશમાં બોલાય એ પણ. ઓકે? આ એક નકશો આપ્યો છે અને આ નકશાના આધારે તમારે કંઈક પ્રશ્નો નીચે પૂછશે. શું હશે એમાં કે કઈ વસ્તુ ક્યાં આવી છે, અને આ જ ચેપ્ટરમાં તમારે છેલ્લે એક નકશો પણ દોરવાનો છે, જેમાં તમારા એરિયાનો, ગામનો, સિટીનો નકશો તમે દોરી શકો છો. ઓકે? પણ કોઈ વસ્તુને ક્યાં આવેલી છે એ બતાવવા માટેની પોઝિશન હોય ને, સ્થાન, એને કહેવાય પ્રીપોઝિશન. તો તમને પ્રીપોઝિશન આવડવા જોઈએ. એ છે ઇન, ઓન, બિલો, behind, in front, near, far, between. ઓકે? પણ એને યાદ કેમ રાખશો? કોઈ એક વસ્તુ છે એની ઉપર બીજી પડી છે તો ઓન, એને ટચ ન થયેલી હોય, થોડીક ઉપર હોય તો અબો. આ ઓન, આ અબો. રેડી? પછી આ ઇન, ઓન, ઇન, અંડર. અંડર એટલે અહીંયા અડેલું છે. હવે હું એમ કહું બિલો તો અડેલું નહીં હોય, પણ એ નીચે છે પણ એને અડેલું નથી. જેમ કે તમે સોરી, અંડર એટલે અડેલું નહીં હોય અને બિલો એટલે અડેલું હશે. જેમ કે તમે વૃક્ષની નીચે બેઠા છો તો તમને એવું કહેવામાં આવશે કે અંડર ધ ટ્રી. એમાં તમારું માથું કે વૃક્ષને અડતું એવું જરૂરી નથી. તો ઓન, ઇન, અંડર, ઇન ફ્રન્ટ એટલે આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, નિયર એટલે નજીક, ફાર એટલે દૂર, અને બિટવીન એટલે જો મારા બે હાથની વચ્ચે માથું છે. ઓકે? આવી રીતે પ્રીપોઝિશન યાદ રાખજો. ઓન, ઇન, અંડર, ઇન ફ્રન્ટ, બિહાઇન્ડ, ફાર, નિયર, બિટવીન. કમ્પ્લીટ? તો અહીંયા કંઈક નકશો છે ને સ્ટડી કરવાની હોય છે. અને હવે અહીંયા પ્રશ્ન છે, ક્યાં કઈ વસ્તુ આવી છે? જો બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે એના પછી, નેક્સ્ટ ટુ, નિયર એટલે નજીક, ઓન ધ કોર્નર એટલે ખૂણા પર, ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે સામે. ક્લિયર? હવે અહીંયા કંઈક ડાયલોગ બાજી છે. શું છે? રિસેપ્શનિસ્ટ એટલે કોઈ એક હોટલમાં પેલો જ્યાં તમે રૂમ બુક કરાવવા માટે જાઓ છો, કોન્ટેક્ટ કરો છો, એ પર્સન છે રિસેપ્શનિસ્ટ. હવે ત્યાં કોઈ ટુરિસ્ટ આવે છે, એ ટુરિસ્ટને જોઈને રિસેપ્શનિસ્ટ બોલે છે. રિસેપ્શનિસ્ટ સેજ, આ બે ટપકા છે એને કહેવાય સેજ. ગુડ મોર્નિંગ સર, સુપ્રભાત સર. આપણે ગુડ મોર્નિંગ રૂટીન વર્ડ હોય તો ચાલે, કોઈ વાંધો નથી. ટુરિસ્ટ કહે છે ગુડ મોર્નિંગ. ઇઝ ધેર મ્યુઝિયમ નિયર બાય? ઇઝ ધેર, ધેર એટલે ત્યાં. મ્યુઝિયમ છે, નિયર બાય અહીંયા નજીકમાં ક્યાંય મ્યુઝિયમ છે, અહીંયા ત્યાં નજીકમાં ક્યાંય, ત્યાં નજીકમાં મ્યુઝિયમ છે. રિસેપ્શનિસ્ટ સેઝ યસ ધેર ઇઝ, હા ત્યાં છે.
એને જ્યાં જવું છે ત્યાં મ્યુઝિયમ છે એવું પૂછે છે. ટુરિસ્ટ છે કેન યુ ટેલ મી, કેન યુ શું તમે, ટેલ મી એટલે કહી શકશો મને, શું તમે મને કહી શકશો, ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ, વે એટલે રસ્તો, એ મ્યુઝિયમનો રસ્તો તમે મને જણાવશો, તમે મને કહેશો. રિસેપ્શનિસ્ટ છે યસ ઓફ કોર્સ, હા કેમ નહીં, અથવા તો જરૂર. શું કે છે ગો અલોંગ કોયલ રોડ, તમારે કોયલ રોડ ઉપર લાંબુ ચાલવાનું છે. અન્ટિલ ક્યાં સુધી, યુ કમ ટુ એસજી રોડ, જ્યાં સુધી એસજી રોડ ન આવે ત્યાં સુધી તમારે કોયલ રોડ ઉપર ચાલવાનું છે. પછી શું કરવાનું, એસજી રોડ આવી જાય એટલે ક્રોસ નહેરુ રોડ, પછી તમારે નહેરુ રોડને ક્રોસ કરવાનો છે. એન્ડ ટર્ન રાઈટ અને પછી તમારે જમણી બાજુ વળવાનું છે. ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન, પછી તમારે બેંક અને પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં જવાનું છે અને ત્યાંથી ઇટ્સ ઓન યોર લેફ્ટ, અને જે તમારું મ્યુઝિયમ છે એ ત્યાં ડાબી બાજુએ હશે. યુ કાન્ટ મિસ ઇટ, તમે એ મ્યુઝિયમ જોવાનું ભૂલતા નહીં. મિસ ઇટ એટલે ભૂલવું નહીં. ક્લિયર છે? ટુરિસ્ટ કહે છે થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. વેરી મચ એટલે ખૂબ જ આભાર. રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિયર? હવે અહીંયા તમને કંઈક સિમ્બોલ આપેલા છે અને તમે બાઇક કે કારનું લાયસન્સ કઢાવવા માટે જશો મોટા થઈને ત્યારે આ સેમ વસ્તુ તમને એની એક્ઝામ દરમિયાન પૂછાય છે. અહીંયા ઇન્સ્ટ્રક્શન તમને ઇંગ્લિશમાં આપેલી છે અને આ શું કહેવા માંગે છે જોઈએ. હું તમને 2 થી 3 સમજાવું છું, બાકીના તમે જાતે ટ્રાન્સલેટ કરશો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આને શું કહેવાનું છે અને આમાં તમે કોમેન્ટ આપજો વિડીયોમાં. ઓકે, આવો એનો દેખાય છે એટલે સીધું ઇટ્સ સ્ટ્રેટ અહેડ. ઇટ્સ તે છે સ્ટ્રેટ અહેડ, અહેડ એટલે આગળ વધવું, સ્ટ્રેટ એટલે સીધું, સીધા તમે આગળ વધો એવું બતાવે છે આ એનો. Go straight ahead until you come. Go straight ahead, તમે સીધા જ જાઓ. Until ક્યાં સુધી નહીં, you come જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી તમારે સીધું જ જવાનું છે. Turn left ડાબી બાજુ વળો, turn right જમણી બાજુ વળો. ઓકે, take the first or second turning on your left. હવે તમારે ક્યાંક જવા માટેના 2 રસ્તા છે, કા પહેલો ટર્ન આવી અહીંયાથી વળી જાવ કા બીજો ટર્ન આવી અહીંયાથી વળી જાવ. એટલે અહીંયા 2 કીધું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્નિંગ એટલે વળવું, ટર્નિંગ એટલે વળવું. ઓન યોર લેફ્ટ તમારી ડાબી બાજુ, એવું જમણી બાજુ. ઓકે, હવે તમે જે સ્થળ ગોતો છો એ ક્યાં છે, ઇટ્સ ઓન ધ રાઈટ. આ જે છે એ તમારી જમણી બાજુ છે. એટલે આ જે બતાવે છે નિશાની ત્યાં નથી જવાનું એવું નથી. તમે જ્યાં જવાના છો એ એરોની કઈ બાજુએ છે, જમણી બાજુ. આ એરોની કઈ બાજુએ છે, ડાબી બાજુ. ક્લિયર? આવું કંઈક છે અને અહીંયા તમારે એવી સાઇન પણ દોરવાની છે. ક્લિયર? ઉપરનો ઉપયોગ કરીને. ચલો હવે એક્ટિવિટી 5 અને મસ્ત મજાની છે. અહીંયા તમને કંઈક ઇન્ફોર્મેશન આપેલી છે. ગીર નેશનલ પાર્ક જે જુનાગઢ પાસે આવેલું છે અને એની મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપેલી છે. સ્ટડી કરીએ. આ ક્યાં આવ્યું છે ગીર નેશનલ પાર્ક? પેન્સિલ સાથે રાખજો અને લખતા જજો બાજુમાં, ભૂલતા નહીં. પ્લેસ એટલે કે સ્થળ. ક્યાં આવેલું છે એ જગ્યા, સ્થળ અથવા તો જગ્યા. એ ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ક્યાં આવેલું છે? સાસણગીરમાં, જુનાગઢ જિલ્લામાં. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને ગુજરાત રાજ્ય. કેટલો એરિયા છે એનો? એરિયા એટલે ક્ષેત્રફળ 1412. પહેલું છે એને 1 પછી 1412 આને વંચાય 1412 કિમી. અને એ ક્યારે એની સ્થાપના થઈ છે અથવા તો ક્યારે શરૂ કરવામાં આવ્યું છે? એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના થવી. એસ્ટાબ્લિશ એટલે સ્થાપના થવી. ક્યારે? 1965 1965.
બેસ્ટ સીઝન, ત્યાં વિઝિટ કરવા માટે સારી ઋતુ કઈ, સારો સમય કયો, સીઝન એટલે કે ઋતુ અથવા તો સમય. મિડ ઓક્ટોબર, ઓક્ટોબર મહિનાનો સેન્ટર ટાઈમ, અડધો ઓક્ટોબર કહેવાય ને એ સમયનો. ઇટ મીન્સ કે આપણા નવરાત્રી દિવાળીની પહેલાનો સમય જેવું. મિડ જૂન, જૂન મહિનાનો મિડ. નવેમ્બર ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ, સારામાં સારો સમય છે ફોર સાઇટિંગ, સાઇટિંગ એટલે જોવા માટેનો. કેને જોવા માટેનો? લાયન્સ એટલે કે સિંહોને જોવા માટેનો સારામાં સારો સમય કયો? તમને જ્યાં જાઓ ગીર નેશનલ પાર્કમાં અને તમને સિંહો દેખાય એ સમય છે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર ને ફેબ્રુઆરી. અને આમ પણ ભારતમાં કોઈ પણ જગ્યાએ ફરવા માટેના આ સમય બેસ્ટ છે ઓલમોસ્ટ, કેમ કે આ સમયે નથી બહુ ઠંડી હોતી, નથી બહુ ગરમી હોતી, મોડરેટ ટેમ્પરેચર હોય, ટ્રાફિક એ ઓછી હોય. તમે નવરાત્રી દિવાળી વચ્ચેના સમયમાં જાઓ એટલે ત્યારે હજી બધું ધંધાવાળાને ચાલતા હોય બધા ધંધા, એટલે એ લોકોય ના હોય, સ્કૂલવાળાની એક્ઝામ ચાલતી હોય એટલે એ પણ ના હોય. જાન્યુઆરી ફેબ્રુઆરી અરાઉન્ડ જાઓ તો ત્યારે ઓલમોસ્ટ કોઈ લોકો ફરવાવાળા નથી હોતા, સ્કૂલ ચાલુ હોય, ધંધા ચાલુ હોય. અને બીજું કે ટેમ્પરેચર પણ મોડરેટ હોય, એ જે દિવાળી પહેલાનું છે ઠંડી આવવાની શરૂઆત થઈ હોય અને ફેબ્રુઆરી અરાઉન્ડ ઠંડી જવાની શરૂઆત થઈ હોય. અને જૂન મહિનો છે એ વરસાદી વાતાવરણ બનવાની શરૂઆત થઈ, એટલે મોડરેટ ટેમ્પરેચર હોય. એટલે ભારતમાં કોઈ પણ જગ્યાએ ફરવા માટેની બેસ્ટ સિઝન આ જ છે. ચલો, નિયરેસ્ટ ટાઉન, ટાઉન એટલે નગર. ચલો હવે પહેલું તો ત્રણ વસ્તુ છે, સિટી, વિલેજ અને ટાઉન. સિટી એટલે શહેર, વિલેજ એટલે ગામડું અને ટાઉન એટલે નગર. હવે આને ઓળખવા કેમ? જ્યાં બહુ વસ્તી વધારે હોય એને શહેર કહેવાય, જ્યાં વધારે સુવિધા હોય એને શહેર કહેવાય, જ્યાં વસ્તી ઓછી હોય, કાચા પાકા રસ્તા હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક શાળા હોય એને ગામડું કહેવાય. અને આ બેની અડધી અડધી ફેસિલિટી આમાં હોય એને કહેવાય નગર. એટલે તમને એક એક્ઝામ્પલ આપું, જો તમે સુરતના છો તો સુરત એ સિટી છે, એની બાજુમાં આવેલા નવસારી અને ભરૂચ એ ટાઉન છે. એટલે ખ્યાલ આવી ગયો ને? વાપી, નવસારી, ભરૂચ ટાઉન છે, અંકલેશ્વર એ ટાઉન છે. પછી તમે રાજકોટ બાજુ જાઓ છો તો એ રાજકોટ તમારું સિટી થશે, એની બાજુમાં ગ્રામ્ય વિસ્તાર ને એની બાજુમાં જો નાના નગરો આવેલા હશે તો એ ટાઉન થશે. એટલે આવું છે. અહીંયા ટાઉન કયું છે? એનું નજીકનું ટાઉન નગર કયું છે? વેરાવળ, કે જે એનાથી 42 કિમી ફાર આવે છે, દૂર છે. મેન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ. એટ્રેક્શન એટલે કે આકર્ષણ. ત્યાંનું મુખ્ય આકર્ષણ શું છે? એશિયાટિક લાયન એટલે એશિયાઈ સિંહો. એશિયામાં જે સિંહો જોવા મળે છે ને ત્યાં સૌથી વધારે જોવા મળે છે. ઓકે, લોકેશન, તમારે ત્યાં પહોંચવા માટેનું જે લોકેશન છે, સ્થળ છે, કેવી રીતે પહોંચવાનું. The Gir National Park is located 65 km southeast of Junagadh and 60 km to southwest of Amreli in the Indian state of Gujarat. Gir National Park is located એટલે આવેલું છે. ક્યાં આવેલું છે? સાઉથ ઈસ્ટ. હવે જોજો અહીંયા નકશો આગળ ભણવાનો શું કામ હતો ને એ અહીંયા જરૂરી છે. હું અહીંયા આવી રીતે દોરું છું તો ઉપર થાય નોર્થ, નીચે થાય સાઉથ, આ બાજુ થાય ઈસ્ટ અને આ બાજુ થાય વેસ્ટ. હવે તમારે ગીર નેશનલ પાર્ક જવું છે અને તમે જુનાગઢ છો, જુનાગઢથી ગીર નેશનલ પાર્ક જવું છે તો તમારે શું કરવાનું? જુનાગઢથી સાઉથ ઈસ્ટ સાઈડ, સાઉથ ઈસ્ટ તો સમજો તમે જે જુનાગઢમાં ઉભા હોય ને ત્યાંથી સાઉથ ઈસ્ટ સાઈડ એટલે કે આમ ખસવાનું. કેટલું? 65 કિમી, 65 કિમી. રેડી? અને જો તમે અમરેલી છો તો તમારે અમરેલી બાજુથી જવું હોય તો પશ્ચિમ દિશા તરફ જવું પડશે, જુનાગઢથી જવું હોય પૂર્વ દિશા તરફથી જવું પડશે. આ કેટલું છે? 60 કિમી. હવે સમજ પડી ગઈ નકશો કેમ જોવો એ? રેડી? ક્લિયર છે? જો વેસ્ટ સાઉથ કરે તો પાછું અહીંથી આમ જવાય, એટલે પેલા સાઉથ બાજુથી વેસ્ટ બાજુ 60 કિમી, સાઉથ બાજુથી ઈસ્ટ બાજુ 65 કિમી. નેશ. હવે જે ગીરના લોકો જે ઘરમાં રહે છે ને
એ જ્યાં એ બધા ઘર આવેલા છે એને નામ આપે છે નેશ. આમ તો એને કહેવાય નેહ. આપણો તળપદી ગુજરાતી ભાષા છે નેહડા. ગીરના જંગલમાં જે માલધારીઓ જ્યાં રહે છે એ જે ઘર છે એને કહીએ છીએ નેહડા. ઓકે, એટલે અહીંયા નેસ આમ થોડો પરફેક્ટ શબ્દ આપ્યો છે. કઈ કઈ જગ્યાએ નેસ છે? હરિપુર, સાજિયા, જાંબુથાલા, વાણિયાવાવ, દાદાકડી, ટીમ્બારા અને બાબરિયા. આટલા સ્થળોએ નેસ છે. ત્યાંની નદીઓ, જે ગીર નેશનલ પાર્ક છે ત્યાંની નદીઓ, રિવર્સ એટલે નદીઓ. કઈ કઈ નદી છે? હિરણ, શેત્રુંજી, દત્રજી, શિંગોડા, મચુંદરી, ગોદાવરી અને રાવણ. આટલી નદીઓ છે. ત્યાં નજીક કયા મંદિરો છે? ટેમ્પલ્સ એટલે મંદિરો. તુલસી શ્યામ, ભગવાન કૃષ્ણ ત્યાં બિરાજે છે. કણકાઈ માતાનું મંદિર, બાણેજ અને કમલેશ્વર મહાદેવ ત્યાં છે. ત્યાં કયા જંગલી પ્રાણીઓ જોવા મળે છે? વાઇલ્ડ એટલે જંગલી પ્રાણીઓ કયા કયા જોવા મળે છે? 38 સ્પાઇસીસ. સ્પાઇસીસ એટલે જાતિઓ. કેટલા પ્રકારના એમ, જાતિઓ અથવા તો એટલા પ્રકારના. 38 પ્રકારના. મેમલ્સ. મેમલ્સ એટલે સસ્તન વર્ગના પ્રાણીઓ. હવે સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે શું? કે જે બચ્ચાઓને જન્મ આપે છે, આપણે મનુષ્યની જેમ. એ અરાઉન્ડ 300 સ્પાઇસીસ. 300 જેટલી જાતો પક્ષીઓની છે. 300 પ્રકારના પક્ષીઓ છે. 37 સ્પાઇસીસ. 37 પ્રકારના રેપ્ટાઇલ્સ એટલે કે પેટે સરકીને ચાલતા હોય એવા પ્રાણીઓ ત્યાં છે. એન્ડ મોર ધેન 2000 સ્પાઇસીસ એટલે કે 2000 કરતા તો વધારે પ્રકારના ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ છે. શું છે? જીવજંતુઓ. ક્લિયર? ત્યાં આપણા ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. ત્યાં પહોંચવા માટેનો ટાઈમ શું છે? ટાઈમિંગ શું હોય છે? તો મોર્નિંગમાં સવારે 7 to 11 hours એટલે કે સવારે 7 થી 11 વાગ્યા સુધી. એન્ડ આફ્ટરનૂન બપોર પછી 15 to 70 hours. 15 એટલે 12, ધેન આફ્ટર 13, 14, 15 એટલે કે 3 વાગ્યા હોય. 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી. ગવર્નિંગ બોડી. ગવર્નિંગ બોડી એટલે સંચાલન કોણ કરે છે? સંચાલન કરનાર, ગીર નેશનલ પાર્કનું જે સંચાલન કરે છે એ કોણ કરે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ગુજરાત રાજ્યનું જંગલ ખાતું. જંગલી ખાતું નથી હો, જોજો. ગુજરાત રાજ્યનું જંગલ ખાતું. અને તમારે ત્યાં વિઝિટ કરવા માટે જાવી છે તો એની ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપરથી તમને બાકીની બધી માહિતી મળી જશે. www.girnationalpark.com. ઓકે. અને આ જો મસ્ત મજાના એશિયાટિક સિંહો છે. ઓલા આદિત્યદાન ગઢવીનું ગીત આવે છે ને, ગીર ગજાવતી આવી રે સિંહ, એ આ એશિયાટિક લાયન માટે. ક્લિયર? ચલો અહીંયા પ્રશ્નો સોલ્વ કરીએ. હાઉ મેની રિવર્સ ઇન ધ ગીર જંગલ? હાઉ મેની એટલે કેટલી. કેટલી નદીઓ હતી ગીરના જંગલમાં? ગણો તો કેટલી હતી? રિવર 1 2 3 4 5 6 અને 7. તો કેટલી હતી? 7. 7 rivers are in the Gir National Park. અને નામ લખવાનું કીધા છે. These are હિરણ, શેત્રુંજી, દત્રાજી, શિંગોડા, મચુંદરી, ગોદાવરી અને રાવણ. ક્લિયર છે? પછી what is the main attraction of Gir National Park? ગીર નેશનલ પાર્કનું મેઇન એટ્રેક્શન શું હતું? તો આમાં શું થશે? જ્યારે તમે જેની વાત કરો છો અહીંયા થશે સબ્જેક્ટ. The main attraction of Gir National Park is શું હતું? એશિયાટિક લાયન. એશિયાઈ. Which is the official? Which એટલે કઈ ઓફિશિયલ વેબસાઇટ છે ગીર નેશનલ પાર્કની? હમણાં આપણે જે છેલ્લે જોયું એ www.girnationalpark.com. What is the best time for sighting the lion? શું છે સારામાં સારો સમય કયો? એમ બેસ્ટ કયો શું કે જેમાં તમને લાયન સિંહો સારી રીતે તમે જોઈ શકો? મિડ ઓક્ટોબર, પછી નવેમ્બર, મિડ જૂન અને ફેબ્રુઆરી. ક્લિયર છે? પછી તમને અહીંયા બ્લેન્ક્સ પૂછેલી છે, એના ઉપરથી જ
જેમાં તમને કીધું છે કેટલા પ્રકારના રેપ્ટાઇલ્સ છે, પછી 2000 પ્રકારની જાતિ શેની છે, વેરાવળ ટાઉન ગીર નેશનલ પાર્કથી કેટલું દૂર છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ઓફિશિયલ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક. એ ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ ગવર્નિંગ બોડી છે. આવડશે ને હવે? અને આ આખો એ ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો નકશો છે, જેમાં આપણે હમણાં વાતચીત કરી એવું જુઓ. આ નદીઓ છે બધી છે ને, હરિપુરા આ એના નેસ છે સાચિયા, બરાબર. પછી અહીંયા આપણે નદીની વાત કરી હતી, નદીઓ અહીંયા આપેલી નથી નાના નથી. ચલો પછી અહીંયા તમારે પેલા બાણેજ કણકાઈ એ મંદિરો છે, બરાબર છે. સતાધાર મંદિર છે પ્રખ્યાત, વિસાવદર નજીકમાં થાય છે. જુનાગઢ મેંદરડા રોડેથી જઈ શકો છો. તાલાળા ગીરની કેસર કેરીઓ, સાસણ ગીર, અને અહીંયા તમારા ગીર નેશનલ પાર્કનો જે આખા ગુજરાતમાં છે ને એના નકશાને મોટો કરીને અહીંયા આપ્યો છે. આ આખો જે ગ્રીન ભાગ છે એ ગીર નેશનલ પાર્કનો છે અને આ જ બાજુની વસ્તુ છે. ક્લિયર? અને અહીંયા તમને બધું આપેલું છે, કઈ વસ્તુ શું કેવી રીતે જોવાની. અહીંયા આપેલું છે સાઈન, એ ટેમ્પલની છે. પછી આમ આડો લીટો ને ઊભા લીટા હોય તો એનો મતલબ એવો થાય છે કે રેલવે પસાર થાય છે. પછી આવડા જે ઘાટા લોલીપોપ જેવો દેખાય છે ને એ નેસ છે. પછી ખાલી લાલ લાઈન કરેલી છે એ ટુરિસ્ટ જે કોઈ પણ મુલાકાતીઓ આવે ને ત્યાંથી ચાલવાનું છે. પછી આવું બ્લુ છે એ તાલુકા બતાવે છે. એવી રીતે આખું આપેલું છે. અને હવે આપણા યુનિટનો મેઇન પાર્ટ, ઓકે. શું છે ટાઇટલ? ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. આપણે ગામડે છે ને તો ગામડે જે રસ્તો હોય કાચો પાકો એને આપણે એવું કહીએ છીએ કેડી, પણ અહીંયા પેલો ઉચ્ચારણ એવું કરે છે ને એટલે સ્પેલિંગ તમને આવો આપ્યો છે, નકર તો સ્પેલિંગ આવો થાય ને કેડી, પણ અહીંયા કેડી. કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. કેડી થી ક્યાં જવાનું છે? રોડ ઉપર. વાયા લક્ષ્મી એટલે લક્ષ્મી દ્વારા. એટલે લક્ષ્મી નામની એક છોકરી છે જે પેલો ફોટોગ્રાફર રસ્તો ભૂલી જાય છે એને એ રસ્તો બતાવવાનું કામ કરે છે. ઓકે, જોઈએ ચલો. ફેઝાન ઇઝ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફેઝાન નામનો એક વ્યક્તિ છે જે કોણ છે? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એ શું છે? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે જે જંગલમાં પશુ પંખીઓ હોય ને એને ફોટોગ્રાફી કરવાનું કામ કરતો હોય. એટલે 3 ઇડિયટમાં 3 જણા હોય, આમિર ખાન, રેન્ચો અને પછી ઓલો માધવનની બધા એમ પેલો ચશ્માવાળો હોય એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું હોય. ખબર છે? છેલ્લા પેલા કૂતરાના મસ્તના ફોટા બનાવીને મૂકે અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરનો એવોર્ડ પણ જીતે. એવી રીતે અહીંયા આ ફેઝાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે ક્યાંથી છે? તમિલનાડુથી છે. તમિલનાડુનું છે. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે હી વેન્ટ ટુ. હવે ગયા અઠવાડિયે એટલે ભૂતકાળ થયું. ભૂતકાળ થયું એટલે ક્રિયાપદે ભૂતકાળ થાય ને. ગયો હતો, જવું કોઈ જગ્યાએ એને કહેવાય ગો. ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. એ ક્યાં ગયો હતો? ગયા અઠવાડિયે ગીરના જંગલમાં ગયો હતો. ધેર એટલે ત્યાં, હિયર એટલે અહીંયા. કોઈ વસ્તુ નજીક હોય એને દર્શાવવા માટે હિયર લખાય, કોઈ વસ્તુ દૂર હોય ને એનું કેવું હોય તો એના માટે વપરાય ધેર. હી લોસ્ટ હિઝ વે. લોસ્ટ એટલે ભૂલી ગયો, હિઝ વે એટલે એનો રસ્તો. ત્યાં તે એનો રસ્તો ભૂલી ગયો. જુનાગઢ ગીર નેશનલ પાર્ક ગયો તો ગીરના જંગલમાં, ત્યાંનો રસ્તો ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી. એને પૂછ્યું. આસ્ક્ડ એટલે પૂછવું. કોને પૂછ્યું? લક્ષ્મીને. અને લક્ષ્મી કોણ હતી? અ ગર્લ એ છોકરી. ક્યાંથી? ફ્રોમ ગીર. એ ક્યાંની રહેવાસી હતી? ગીરની રહેવાસી હતી. એ છોકરી લક્ષ્મીને પૂછે છે. શેના માટે પૂછે છે? ટુ હેલ્પ હિમ. પોતાને મદદ કરવા માટે કહે છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી તમારી જેમ 7મા ધોરણમાં ભણે છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી કેટલામા ધોરણમાં ભણે છે? 7મા ધોરણમાં.
She was not able to speak English properly. પણ એને તમાર જેવો લોચો છે. શું? ઇંગ્લિશ પ્રોપરલી બોલી શકતી નથી. Was not able એટલે કાંઈ કામ સારી રીતે કરી શકવું. Not able એટલે એ કામ સારી રીતે થઈ શકવું નહીં. એબિલિટી એટલે આપણે કામ કરવાની ક્ષમતા. અહીંયા સ્પીક એટલે કે બોલવું. અહીંયા બોલવાની એની ક્ષમતા સારી નથી. શું બોલવાની ક્ષમતા સારી નથી? ઇંગ્લિશ પ્રોપરલી સારી રીતે ઇંગ્લિશ બોલી શકે એને હજી આવડતું નથી. ઓન ધ અધર સાઈડ અને બીજી બાજુ, અધર સાઈડ એટલે બીજી બાજુ, ફૈઝાન વોટ નોટ એબલ ટુ, ફૈઝાન પણ નથી જાણતો. શું નથી સમજતો? અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. શું નથી સમજતો? ગુજરાતી. કેમ કે એ ક્યાંનો છે? તમિલનાડુનો, એટલે એને ગુજરાતી આવડતું નથી. Was લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? શું લક્ષ્મી તેને મદદ કરી શકશે? પેલીને ઇંગ્લિશ નથી આવડતું, પેલો ગુજરાતી નથી સમજતો અને રસ્તો ભૂલી ગયો છે, અને એ રસ્તો પાછો એ લક્ષ્મીને પૂછે છે. તો તમને શું લાગે છે? લક્ષ્મી રસ્તો બતાવશે? જોઈએ, લેટ્સ સી. ચાલો જોઈએ શું થાય છે. હવે લક્ષ્મી અને ફૈઝાન વચ્ચે જે વાતચીત થાય છે એની અહીંયા ચર્ચા છે. રેડી? ફૈઝાન શું બોલે છે? હે એક્સક્યુઝ મી. હે એક્સક્યુઝ મી. અહીંયા તો જુઓ, એ સાંભળો, આપણે પેલા હોટલમાં જઈએ ને પછી આપણે ઇંગ્લિશ ન બોલવું હોય તો આપણે શું કહીએ પેલા? એ એવું જ કહીએ ને, એ. પણ હવે તમે હોટલમાં જાઓ ને તો તમે એવું બોલજો, હે એક્સક્યુઝ મી, એટલે તમારે સામે જોશે. ઓકે, કોઈને બોલાવવા માટે વપરાતો શબ્દ છે. એટલે લક્ષ્મી એ તો આવું સાંભળ્યું નથી ઇંગ્લિશ તમારી જેમ. એટલે લક્ષ્મી શું બોલે છે? જો એક્ચ્યુઅલી સ્પેલિંગ છે એક્સક્યુઝ. હવે આવું અહીંથી અમે બોલતા ને તમને કીધું લખવાનું, તમે પાછો લક્ષ્મી જેવું જ કરો. શું છે? વાંચો તો. એક્યુઝ, વોટ એક્સક્યુઝ? અહીંયા પાછું બોલે છે પરફેક્ટ. જો એક્સક્યુઝ, એક્યુઝ, એક્સક્યુઝ. હું ઈ કે ઈ હું? ફૈઝાન, આઈ લોસ્ટ માય વે. આઈ એટલે હું, લોસ્ટ એટલે ભૂલી ગયો છું, માય વે એટલે મારો રસ્તો. આઈ વોન્ટ ટુ ગો આઉટ, મારી ઈચ્છા છે. ગો આઉટ, ગો એટલે જવું, આઉટ એટલે બહાર. મારી આ જંગલમાંથી, ફ્રોમ એટલે અહીંયાથી, ધીસ જંગલ, આ જંગલમાંથી મારી ઈચ્છા બહાર નીકળવાની છે. આઈ લોસ્ટ માય વે, હું મારો રસ્તો ભૂલી ગયો છું, મારી ઈચ્છા જંગલમાંથી બહાર નીકળવાની છે. લક્ષ્મી સેજ ગો આઉટ, એટલે એને થોડું થોડું સમજે છે. ગો આઉટ કે બહાર જવું છું. વાય કમિંગ જંગલ, વાય એટલે શા માટે, કમ એટલે આવ્યો હતો જંગલમાં, તો બહાર જવું છે, આવ્યો તો કામ જંગલમાં. ઓકે, આ ધીમે ધીમે ચાલુ કરો. ફૈઝાન સેજ આઈ ડુ નોટ નો ધ રોડ. આઈ ડુ નોટ નો, નો એટલે જાણવું, પણ ડુ નોટ એટલે નથી જાણતો. શું નથી જાણતો? રસ્તો. લક્ષ્મી, રોડ નોટ ઇન ધ જંગલ, અહીંયા રસ્તા ન હોય જંગલમાં, ખબર પડે છે? રોડ નોટ ઇન ધ જંગલ, અહીંયા જંગલમાં રસ્તા હોય કે? કેડી, વોક ઓન ધ કેડી. અહીંયા શું હોય? કેડી હોય, કેડી. એ કેડીમાં આવે ને, અહીંયા રસ્તા ન હોય. કેડી કેડી આય. ફૈઝાન, ઓકે, આઈ વિલ વોક ઓન કીડી. બોલો, પેલી લક્ષ્મી કેડી કહે છે, કેડી. આ કીડી કહે છે. આઈ વિલ વોક ઓન ધ કીડી. ઠીક છે, હા હું કીડી ઉપર ચાલીશ. બટ વિચ, પણ કઈ? વિચ એટલે કઈ. વોટ્સ યોર નેમ, તારું નામ શું છે કે? તો લક્ષ્મી નામ બોલે છે. અહીંયા પ્રોપર નામ છે, પણ ઈ જે નામ બોલે છે શું છે? લક્ષ્મી. શું નામ છે? લક્ષ્મી. માય નેમ, કે માય નેમ લક્ષ્મી. ફૈઝાન, લક્ષ્મી. હા, લક્ષ્મી. ઓન વિચ કીડી, કઈ કીડી ઉપર જાઓ? હિયર આર 3 વેઝ. હિયર એટલે અહીંયા,
અહીંયા જ્યાં ઊભો છે ત્યાંથી 3 રસ્તા છે, 3 કેડી જાય છે. ઈ કે હવે અહીં 3 રસ્તા કઈ બચવી કે આર 3 ways. એટલે લક્ષ્મી સેજ, આ ટપકા જે બે બતાવે છે સેજ છે. ગો ફ્રોમ ધેર, ગો એટલે જવું, ફ્રોમ ધેર, ધેર એટલે ત્યાંથી, ત્યાંથી જાય એમ કંઈક બતાવે છે, એમ ચિંધીને કહે છે. ક્યાંથી? બાય ધેટ ભૂતિયો વડ. હવે અહીંયા વડ છે અને વડમાં ભૂત થતું હોય છે, એટલે આપણે ભૂતિયો પીપળો, ભૂતિયો ડુંગર, એવા બધા અમુક વસ્તુ નામ રાખ્યા હોય ને, ભૂતિયો શેરી, ભૂતિયો બંગલો. તો એવી રીતે અહીંયા ભૂતિયો વડ છે. એ કે જો અહીંયાથી ઓલા ભૂતિયા વડ બાજુ જ જા. ફેઝન સેઝ ટેકિંગ નોટ્સ, એ પાછું નોટ કરે છે, એમાં લખે છે, ભૂલે છે પાછું. ઓકે, ધેટ ભૂતિયો બનિયાન ટ્રી, એટલે વર્ડને ઇંગ્લિશમાં શું કહેવાય? બનિયાન ટ્રી. એટલે આ અડધું પડતું જવા દે છે. ધેટ પેલો ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન, હા કે પેલા ભૂતિયા બનિયાન ટ્રી એ જવાનું, ભૂતિયા વડે જ જવાનું, પછી કે ધેન પછી લક્ષ્મી says after crossing વોકડો, એટલે અહીંયા લખ્યું છે વાંકડો, આમ તો વોકડો આવે. વોકડો એટલે શું? જ્યાં કુદરતી પાણી વરસાદનું પોતાની રીતે નિકાલ થઈને જતું હોય, એ વહેઈને જતું હોય, એ જગ્યાને, એ રસ્તાને કહેવાય વોકડો. એટલે કે તું આ ભૂત્યો જે વડ છે એ વટીશ એટલે વોકડો આવશે, વોકડો વટીશ. યુ સી, સી એટલે જોઈશ. શું જોઈશ? રૂપાળો ડુંગર. કેવો ડુંગર છે? રૂપાળો ડુંગર. ફેઝન સેઝ ચેકિંગ ડિક્શનરી, એ ડિક્શનરી ગોતે છે, એમાં ચેક કરે છે. વોકડો મીન્સ વોટ ઇઝ વોકડો? વોકડો એટલે શું થાય? વોકડો એટલે શું? લક્ષ્મી કે વોટર, વોટર રનિંગ, રનિંગ કે કઈ થતું હોય આપણે શું કે રનિંગ, જ્યાંથી પાણી જાય છે ને એવું. ધેન યુ સી ડુંગર, ધેન એટલે પછી, યુ સી ડુંગર એટલે પાછું ગુજરાતીમાં બોલે ડુંગર, એટલે કે હિલ, હિલ, હિલ એટલે શું થાય? ડુંગર, ટેકરી. પછી તું શું જોઈશ? ટેકરી જોઈશ. ફેઝન સેઝ યા વોટ નેક્સ્ટ? હા કે હવે હું પછી કે પછી અહીંયા ક્યાં જવાનું? ક્લાઇમ્બ અપ ધેટ હિલ, અને પેલી જે હિલ છે એ ચડી જાય. ક્લાઇમ્બ અપ એટલે ચડવું, કોઈ વસ્તુ ઉપર ચડીએ, ડુંગર ચડીએ તેને ક્લાઇમ્બિંગ કહેવાય. ધેર ત્યાં આવશે શું? કાતરમાનું થાપણ, કાતરમાનું થાપણ. થાપણ એટલે જ્યાં કોઈ દેવી શક્તિ બિરાજે છે એને આપણે એમ કહીએ કે એનું થાપન છે. જ્યાં આપણે એને મૂર્તિને બેસાડીએ છીએ ને એને આપણે શું કહીએ છીએ? ત્યાં થાપન કરેલું છે, એમ સ્થાપન કરેલું, એ થાપન. કાતરમાનું થાપન. ફેઝન છે થાપન, એ થાપન હોય છે. લક્ષ્મી છે યસ યસ થાપન, ટેમ્પલ કે મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, અને ત્યાંથી પાછો નીચે ઉતરી જાય કે એન્ડ ગો ટુ ઉગામણે. ગો ટુ ઉગામણે, કઈ બાજુ જવાનું કે છે? ઉગામણે. હવે આવું ઉગામણે કે એટલે એ તો હું સમજુ. ઉગામણે એટલે ઉગમણી બાજુ જવાનું કે, પૂર્વ બાજુ, ઈસ્ટ બાજુ. હવે પેલો ઇંગ્લિશમાં તમિલનાડુનો, આ એમ ગુજરાતીમાં, એમાં પાછા તળપદી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં આવે સીધી. એ કે ઉગમણે જાજે, ઉગમણે. ફેઝન સેઝ ઉગમણે. લક્ષ્મી કે આ ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય કે ઉગમણે એટલે જ્યાંથી સૂર્ય આકાશમાં આપણને દેખાય છે ઉગતો, એ સન, સન એટલે જે બાજુ સૂર્ય હોય એ. ફેઝન છે યુ મીન ઈસ્ટ, પૂર્વ બાજુ. યસ યસ ઈસ્ટ, ઈસ્ટ. હા એ કે પૂર્વ બાજુ જવાનું. આવી કંઈક પિક્ચર તમને અહીંયા આપેલું છે ને એવું ત્યાં દ્રશ્ય છે. ફેઝન ધેર સી દૂધિયું તળાવ. આસ્ક ફોર આઈ માનો નેસ. ધેર એટલે ત્યાં જો, દૂધિયું તળાવ છે, દૂધિયું તળાવ.
આસ્ક ફોર આઈ માનો નેસ. એટલે આ પ્રેઝન્ટ નથી બોલતી હો, લક્ષ્મી બોલે છે, અહીંયા ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોજે. તમે એ ડુંગર ઉતરી જશો પછી શું દેખાશે તને? દોઢિયું તળાવ દેખાશે. અને ત્યાં જઈને પૂછજે કે આઈ માનો નેસ ક્યાં આવ્યો? તળાવ મીન્સ પોન્ડ કે તળાવ એટલે કે પોન્ડ ઇંગ્લિશમાં પોન્ડ કહેવાય. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? કે આ શું છે? આઈ માનો નેસ શું છે? લક્ષ્મી છે વી લાઈવ ઇન કુબા. લાઈવ એટલે રહેવું. અમે ક્યાં રહીએ છીએ? કે કુબામાં રહીએ છીએ. એન્ડ મેની કુબાસ ધેર. અને ઘણા બધા કુબાસ ધેર એટલે ત્યાં છે. સો ઇટ ઇઝ નેસ. અને જે કુબા અમારા જે રહેઠાણ છે, અમારા જે ઘર છે, એને શું કહેવાય છે? નેસ. ફેજાન સેઝ યુ લાઈવ ઇન જંગલ. તમને કે જંગલમાં રહ્યો છું. લાઈવ એટલે રહેવું. જંગલમાં રહ્યો છું. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? અફ્રેડ એટલે બીક લાગવી. આરન્ટ એટલે નહીં. શું તમને સિંહોની બીક નથી લાગતી? લક્ષ્મી હાવજ. હાવજ અમર દેવતા. બોલો સિંહ કે આ હાવજ કે આપણે કાઠિયાવાડમાં હાવજ કહીએ ને. હાવજ કે હાવજ તો અમારા દેવતા છે, દેવ જેવા છે. આપણે ઓલે રીલ્સમાં આવે ને ભાઈબંધ વાળા ગીતમાં, હાવજ જેવો ભાઈબંધ. હાવજ એટલે ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલમાં લખે હાવજ, ગાડી પાછળ લખે હાવજ. હાવજ વાંચની. વી લવ હાવજ. સાવજ લવ્સ અસ. અમે સિંહને પ્રેમ કરીએ છીએ, સિંહ અમને પ્રેમ કરે છે. અમારી કઈ હાલે, અમને કઈ નડે પડે નહીં. આપણે ગલુડિયા રમણ એમ સિંહના છોકરા રમણતા છે. વી લાઈવ ટુગેધર. અમે સાથે જ રહીએ છીએ. ટુગેધર એટલે સાથે. સમટાઈમ્સ વી ફાઇટિંગ. ક્યારેક અમે બાજીએ છીએ, ઝઘડીએ છીએ. ઝઘડીએ એટલે કઈ ધીમા ઝઘડા ન થાય, પછી પતાવી દઈએ. બટ ઇટ ઇઝ ઓકે. પણ એ આયલા રાખી કે એની ભાષામાં કહીએ તો ઇટ ઇઝ ઓકે, પણ બધું બરાબર છે, આયલા રાખે. કેન યુ ટેક મી ટુ યોર હોમ? ફૈઝાન એને કહે છે શું તું મને તારા ઘરે લઈ જઈશ? કેન યુ ટેક મી? લઈ જવું. ટેક એટલે લઈ જવું. યોર હોમ. શું તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી છે હા ચેન્નઈ. હાલ ને. એટલે પેલું કેમ ને બોલે ચેન. તમે ઉત્તર ગુજરાત બાજુ જાઓ છો તો એ મહેસાણી ભાષામાં કનું ચ થઈ જાય છે. હા ચેન્નઈ. કેમ નહીં? હાલ ને. આપણે કહીએ ને હાલ ને. ઓ એટલે પછી એને ખબર પડી કે આને કહે કે ગુજરાતી કહું છું, આને ઇંગ્લિશમાં કહેવું પડે. ઓ કે વેલકમ. આવો કે લેટ્સ ગો, ચાલ જઈએ. માય મા બાપા વિલ હેપી. એટલે મધર ફાધર માય પેરેન્ટ્સ ની મા બાપા, મારા મા બાપા વિલ બી હેપી. એ ખૂબ ખુશ થશે, ખૂબ રાજી થશે. તો હાલ કે અમારા ત્યાં મહેમાન આવે એ તો સારું કહેવાય. અમારે તો ગીત આવ્યા ને આ કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, એવું છે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન એના ઘરે જાય છે. હી ટોક વિથ પીપલ ઓફ નેસ. ટોક એટલે વાતચીત કરે છે. પીપલ એટલે લોકો સાથે. નેસ એટલે એ નેહડાના લોકો સાથે. નેક્સ્ટ ડે બીજા દિવસે આ ભાઈ પાછા રાત રોકે છે. ભજીયા ખાઈને પછી જાય છે. નેક્સ્ટ ડે લક્ષ્મીસ ફાધર હેલ્પિંગ. બીજા દિવસે લક્ષ્મીના પિતા. હેલ્પ એટલે મદદ કરે છે. હિમ એટલે તેને. ટુ કેચ અ બસ ફ્રોમ જુનાગઢ. એટલે બસ આમ કેચ નથી કરવાની, બસ પકડવાની છે જવા માટે. ટુ કેચ બસ પકડવા માટે. ક્યાં? ફોર જુનાગઢ. જુનાગઢની બસમાં જવા માટે એને હેલ્પ કરે છે. ફૈઝાન થેન્ક્ડ હિમ. ફૈઝાન આભાર માને છે તેમનો. એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. અને શરૂઆત કરે છે એની યાત્રા પાછી કરવાની. ઓકે, આવડશે? આવો મસ્ત મજાનો પાઠ છે. જલસા બોલી ગયા ને? પણ વાંચજો પાછા અને આમાં સવાલ જવાબો છે, ક્લિયર કરજો. ઓકે, અહીંયા તમને કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલી છે, એ વાંચવાની છે ને યાદ રાખવાની છે. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં તમારે પ્લાસ્ટિક ઉપયોગ કરવાનો નથી. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. તમારે કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નથી. રબિશ એટલે કચરો.
ડોન્ટ વોક ઇન ધ જંગલ. તમારે જંગલમાં ચાલવાનું નથી, જ્યાં કેરીઓ હોય ત્યાં જ ચાલવાનું. નકર અળવિતરા હોય પાછા અંદરથી જાય. હમણાં જ 2-3 દિવસ પહેલાનો સીન છે. જૂનાગઢના ડુંગર ચડવા માટે એ પેલા દાદરાને બદલે સીધો ડુંગર ઉપર ચડતા જતા 3-4 જણા. પોલીસે પકડીને દીધું. ડોન્ટ ટીઝ એનિમલ. તમારે પેલા પ્રાણીઓને છંછેડવાનું નથી. આ વાંદરાને ચાળા કરે ત્યાં સુધી વાંધો, પણ સિંહ નહીં કરે એવા છે. પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરવાનું છે. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તમારે એને કંઈ ખાવાનું આપવાનું નથી. આ તો આપણે અહીંથી લઈ ગયા એને ખવડાવે. એ કે ખાવ તમે, તમારે બિસ્કિટ આવ્યા છે મસ્તીને ડીમાર્ટમાંથી. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ જે પાર્ક છે, આ સ્થળ છે, એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા ખાસ મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ. અને પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. ઓકે, તો આવો કંઈક પાઠ હતો. લર્નિંગ કરજો, રિપીટેટિવ વાંચજો, અને તમારી પાસે જે મટીરિયલ્સ છે એની અંદરથી તમે સવાલ જવાબ પ્રિપેર કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. પણ હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. જો વિડીયોમાં બહુ મજા આવી હોય તો નીચે કોમેન્ટ આપજો, લાઈક કરજો. ખાસ તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મસ્ત મજાના આવા બધા જ સેમેસ્ટર 2 ના બધા જ યુનિટનું અહીંયા તમને ભાષાંતર આ ચેનલ્સ પર મળી જશે. અને સામાજિક વિજ્ઞાનના પણ વિડીયો મૂકવામાં આવનાર છે, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ડન. ટાટા, બાય બાય, સી યુ.